તે રાત્રે ત્રિજટાએ સીતાજીની પાસે જઈને તેમને સર્વે કથા કહી સંભળાવી. શત્રુના શીશ અને ભુજાઓની વૃદ્ધિનો સંવાદ સાંભળીને સીતાજીના હૃદયમાં મોટો ભય થયો. તેમનું મુખ ઉદાસ થઈ ગયું, મનમાં ચિંતા ઉત્પન્ન થઈ ગઈ. પછી સીતાજીએ ત્રિજટાને કહ્યું, હે માતા, જણાવતા કેમ નથી? શું થશે? સંપૂર્ણ વિશ્વને દુઃખ આપનારો આ કેવી રીતે મરશે? શ્રી રઘુનાથજીના બાણોથી શીશ કપાવા છતાંય નથી મરતો. વિધાતા સર્વે ચરિત્ર વિપરીત કરી રહ્યો છે. સાચી વાત તો એ છે કે મારું દુર્ભાગ્ય જ એને જીવાડી રહ્યું છે, જેણે મને ભગવાનના ચરણકમળોથી અળગી કરી દીધી. જેણે કપટથી જૂઠું સ્વર્ણમૂર્ખ બનાવ્યું હતું, તે જ દેવ અત્યારે પણ મારા પર રૂઠેલો છે. જે વિધાતાએ મને દુઃસહ્ય દુઃખ સહન કરાવ્યા અને લક્ષ્મણજીને કડવા વચન કહેવડાવ્યા, જેણે શ્રી રઘુનાથજીના વિરહરૂપી ઘણા ઝેરી બાણોથી તાકી તાકીને મને ઘણીવાર મારી છે અને અત્યારેય મારી રહ્યો છે, આવા દુઃખમાં પણ જે મારા પ્રાણોને રાખી રહ્યો છે, તે જ વિધાતા, તેણે રાવણને જીવાડી રહ્યો છે, બીજો કોઈ નહીં. કૃપાનિધાન શ્રી રામચંદ્રજીને યાદ કરીને જાનકીજી અનેક પ્રકારે વિલાપ કરી રહ્યા છે. ત્રિજટાએ કહ્યું, હે રાજકુમારી, સાંભળો. દેવતાઓનો શત્રુ રાવણ હૃદયમાં બાણ વાગતા જ મરી જશે, પરંતુ પ્રભુ તેના હૃદયમાં બાણ એટલા માટે નથી મારતા કે તેમના હૃદયમાં જાનકીજી આપ વસો છો. તેઓ આ વિચારીને રહી જાય છે કે આના હૃદયમાં જાનકીજીનો નિવાસ છે, જાનકીજીના હૃદયમાં મારો નિવાસ છે અને મારા ઉદરમાં અનેક ભુવનો છે. માટે રાવણના હૃદયમાં બાણ વાગતા જ સર્વે ભુવનોનો નાશ થઈ જશે. આ વચન સાંભળીને સીતાજીના મનમાં અત્યંત હર્ષ અને વિષાદ થયેલો જોઈને ત્રિજટાએ પાછું કહ્યું, હે સુંદરી, મહાન સંશયનો ત્યાગ કરી નાખો. હવે સાંભળો, આ રીતે શત્રુ મરશે. શીશના વારંવાર કપાવાથી જ્યારે તે વ્યાકુળ થઈ જશે અને એના હૃદયમાંથી તમારું ધ્યાન છૂટી જશે, ત્યારે સુગ્ન અંતર્યામી શ્રી રામચંદ્રજી રાવણના હૃદયમાં બાણ મારશે. આવું કહીને અને સીતાજીને અનેક પ્રકારે સમજાવીને પછી ત્રિજટા પોતાના ઘેર ચાલી ગઈ. શ્રી રામચંદ્રજીના સ્વભાવનું સ્મરણ કરીને જાનકીજીને અત્યંત વિરહ વ્યથા ઉત્પન્ન થઈ. તેઓ રાત્રિની અને ચંદ્રની ઘણા પ્રકારે નિંદા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે રાત યુગ સમાન મોટી થઈ ગઈ, તે વીતતી જ નથી. જાનકીજી શ્રી રામચંદ્રજીના વિરહમાં દુઃખી થઈને મનમાં ને મનમાં ભારે વિલાપ કરી રહ્યા છે. જ્યારે વિરહને લીધે હૃદયમાં દારૂણ દાહ થયો, ત્યારે જ એમનું ડાબું નેત્ર અને હાથ ફરકી ઉઠ્યા. સુકન સમજીને તેમણે મનમાં ધૈર્ય ધારણ કર્યું કે હવે કૃપાળુ શ્રી રઘુવીર અવશ્ય મળશે. અહીં અડધી રાત્રે રાવણ મૂર્છામાંથી જાગ્યો અને પોતાના સારથી પર ક્રોધે ભરાઈને કહેવા લાગ્યો, અરે મૂર્ખ, તે મને રણભૂમિથી છૂટો પાડી દીધો. અરે અધમ, અરે મનમતી, તેને ધિક્કાર છે, ધિક્કાર છે. સારથીએ ચરણ પકડીને રાવણને ઘણી રીતે સમજાવ્યો. સવાર થતાં તે રથ પર આરૂઢ થઈને પાછો દોડ્યો. રાવણનું આવું સાંભળીને વાનરોની સેનામાં ભારે ખળભળાટ મચી ગયો. તે ભારે યોદ્ધા જ્યાં ત્યાંથી પર્વત અને વૃક્ષ ઉખાડીને ક્રોધથી દાંત કટકટાવીને દોડ્યા. વિકટ અને વિકરાળ વાનર રીંછો હાથમાં પર્વત લઈને દોડ્યા. તેઓ અત્યંત ક્રોધ કરીને પ્રહાર કરે છે. તેમના મારવાથી રાક્ષસ ભાગી ગયા. બળવાન વાનરોએ શત્રુની સેનાને વિચલિત કરીને પછી રાવણને ઘેરી લીધો. ચારે કોરથી થપ્પડો મારીને અને નખોથી શરીર વિદીર્ણ કરીને વાનરોએ તેને વ્યાકુળ કરી દીધું. વાનરોને ઘણા જ પ્રબળ જોઈને રાવણે વિચાર કરીને અંતર્ધ્યાન થઈને પળવારમાં તેણે માયા ફેલાવી. જ્યારે તેણે પાખંડ રચ્યો ત્યારે ભયંકર જીવ પ્રગટ થઈ ગયા. વેતાળ, ભૂત, પિશાચ હાથમાં ધનુષ બાણ લઈને પ્રગટ થયા. યોગિનીઓ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં મનુષ્યની ખોપડી લઈને તાજું લોહી પીને નાચવા અને અનેક પ્રકારના ગીત ગાવા લાગી. તે પકડો, મારો આદિ ઘોર શબ્દો બોલી રહી છે. ચારે બાજુ આ ધ્વનિ છવાઈ ગયો. તે મુખ પ્રસરાવીને ખાવા દોડે છે. ત્યારે વાનર નાસવા માંડ્યા. વાનર ભાગીને જ્યાં પણ જાય છે ત્યાં અગ્નિ બળતો જોઈએ છે. વાનર રીંછ વ્યાકુળ થઈ ગયા. પછી રાવણ ધૂળ વરસાવવા લાગ્યો. વાનરોને ચારે બાજુ થકીત કરીને રાવણ પછી ગરજ્યો. લક્ષ્મણ અને સુગ્રીવ સહિત સર્વે વીર બેભાન થઈ ગયા. હા રામ, હા રઘુનાથ પોકારતા શ્રેષ્ઠ યોદ્ધા પોતાના હાથ મસળે છે. આ પ્રમાણે સર્વેનું બળ તોડીને રાવણે પાછી બીજી માયા રચી. તેણે ઘણા જ હનુમાન પ્રગટ કર્યા, જે પથ્થર લઈને દોડ્યા. તેમણે ચારેય બાજુ દળ બનાવીને શ્રી રામચંદ્રજીને ઘેરી લીધા. તે પૂંછ ઉઠાવીને કટકટાવતા પુકારવા લાગ્યા, મારો પકડો, જવા ન પામે. તેમના લંગૂર પૂંછ દસે દિશામાં શોભા આપી રહ્યા છે અને તેમની વચમાં કૌશલરાજ શ્રી રામચંદ્રજી શોભે છે. તેમની વચમાં કૌશલરાજનો
નું સુંદર શ્યામ શરીર એવી શોભા આપી રહ્યું છે જાણે ઊંચા તમાલ વૃક્ષને માટે અનેક ઇન્દ્રધનુષ્યની શ્રેષ્ઠ વાડ બનાવવામાં આવી હોય. પ્રભુને જોઈને દેવો હર્ષ અને વિષાદયુક્ત હૃદયે જય 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 એમ બોલવા લાગ્યા. પછી શ્રી રઘુવીરે ક્રોધ કરીને એક જ બાણથી નિમેષ માત્રમાં રાવણની સમસ્ત માયાને હરી લીધી. માયા દૂર થઈ જવાથી વાનરેશ હરખાયા અને વૃક્ષ તથા પર્વત લઈ લઈને સર્વે પાછા યુદ્ધમાં વળ્યા. શ્રી રામચંદ્રજીએ બાણોના સમૂહ છોડ્યા જેનાથી રાવણના હાથ અને માથા પાછા કપાઈને પૃથ્વી પર પડી ગયા. શ્રી રામજી અને રાવણના યુદ્ધનું ચરિત્ર જો સેંકડો શેષ, સરસ્વતી, વેદ, કવિ અનેકો કલ્પો સુધી ગાતા રહે તોય તેઓ એનો પાર નથી પામી શકતા. તે ચરિત્રના કંઈક ગુણ સમૂહ મન તુલસીદાસે કહ્યા છે. જેમ માખી પોતાના પુરુષાર્થ અનુસાર આકાશમાં ઉડે છે. શીશ અને ભુજાઓ અનેકવાર કાપવામાં આવ્યા તોય રાવણ મરતો નથી. પ્રભુ રમત કરી રહ્યા છે. મુનિ, સિદ્ધ અને દેવો તે ક્લેશને જોઈને વ્યાકુળ છે. કાપતા શીશોનો સમૂહ વધી જાય છે. જેમ પ્રત્યેક લાભે લોભ વધે છે. શત્રુ મરતો નથી અને પરિશ્રમ ઘણો થયો. ત્યારે શ્રી રામચંદ્રજીએ વિભીષણની સામે જોયું. શિવજી કહે છે કે હે ઉમા, જેની ઈચ્છા માત્ર તે કાળ પણ મરી જાય તે જ પ્રભુ સેવકની પ્રીતિની પરીક્ષા લઈ રહ્યા છે. વિભીષણજીએ કહ્યું, હે સર્વજ્ઞ, હે ચરાચરના સ્વામી, હે શરણાગતનું પાલન કરનારા, હે દેવો અને મુનિઓને સુખ આપનારા, સાંભળો, એના નાભિકુંડમાં અમૃતનો નિવાસ છે. હે નાથ, રાવણ તેના જ બળે જીવે છે. વિભીષણના વચન સાંભળતા જ કૃપાળુ શ્રી રઘુનાથજી હર્ષિત થઈને હાથમાં વિકરાળ બાણ લીધા. તે સમયે અનેક પ્રકારના અપશુકન થવા લાગ્યા. અનેકો ગધેડા, શિયાળ, કૂતરા રોવા લાગ્યા. જગતમાં દુઃખ અશુભને સૂચિત કરવા માટે પક્ષી બોલવા લાગ્યા. આકાશમાં ચારે બાજુ કેતુ, પૂંછડિયા તારા પ્રગટ થઈ ગયા. દસે દિશામાં અત્યંત દાહ થવા લાગ્યો. પર્વ વિના યોગ વિના સૂર્યગ્રહણ થવા લાગ્યું. મંદોદરીનું હૃદય ઘણું જ કંપવા લાગ્યું. મૂર્તિઓ રોવા લાગી. આકાશમાંથી વજ્રપાત થવા લાગ્યો. અત્યંત પ્રચંડ વાયુ વહેવા લાગ્યો. પૃથ્વી હલવા લાગી. વાદળ રક્ત, વાળ અને ધૂળની વર્ષા કરવા લાગ્યા. આ પ્રમાણે એટલા અધિક અમંગળ થવા લાગ્યા કે તેમને કોણ કહી શકે છે. અપરિમિત ઉત્પાત જોઈને આકાશમાં દેવો વ્યાકુળ થઈને જય જય પોકારી ઉઠ્યા. દેવોને ભયભીત જાણીને કૃપાળુ શ્રી રઘુનાથજી ધનુષ પર બાણ સંધાન કરવા લાગ્યા. કાન સુધી ધનુષ ખેંચીને શ્રી રઘુનાથજીએ 31 બાણ છોડ્યા. શ્રી રામચંદ્રજીના તે બાણ એવા ચાલ્યા જાણે કાળ સર્પ હોય. એક બાણે નાભીના અમૃતકુંડને શોષી લીધો. બીજા 30 બાણ કોપ કરીને તેના શરીરને ભુજાઓમાં વાગ્યા. બાણ શીશ અને ભુજાઓને લઈને ચાલ્યા. શીશ અને ભુજાઓથી રહિત રૂંડ ધડ પૃથ્વી પર નાચવા લાગ્યું. ધડ પ્રચંડ વેગથી દોડે છે જેથી ધરતી ધસવા માંડી. ત્યારે પ્રભુએ બાણ મારીને તેના 2 ટુકડા કરી નાખ્યા. મરતી વખતે રાવણ ઘણા ઘોર શબ્દોથી ગર્જીને બોલ્યો, રામ ક્યાં છે? હું લલકારીને તેમને યુદ્ધમાં મારું. રાવણના પડતા જ પૃથ્વી ધ્રુજી ઉઠી. સમુદ્ર, નદીઓ, દિશાઓના હાથી, પર્વત શુદ્ધ થઈ ગયા. રાવણ ધડના બંને ટુકડાઓ પ્રસરાવીને રીછ અને વાનરોના સમૂહને દબાવતું પૃથ્વી પર ઢળી પડ્યો. રાવણની ભુજાઓ અને શીશોને મંદોદરીની સામે મૂકીને રામબાણ ત્યાં ચાલ્યા જ્યાં જગદીશ્વર શ્રી રામચંદ્રજી હતા. સર્વે બાણ જઈને ભાતામાં પ્રવેશી ગયા. આ જોઈને દેવતાઓએ નગારા વગાડ્યા.